નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું. જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લે જેથી સરકારી ભરતી લગતી અવનવી અપડેટ્સ મળતી રહે. અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં ન જોડાયા હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જેમાં ક્લાસ 3 લગતી ભરતીઓ તે ઉપરાંત શિક્ષક ભરતી અને આંગણવાડી ભરતી માટે જે અલગ અલગ લિંક આપેલી છે જેનાથી તમે જોડાઈ શકો છો. તો મિત્રો, આજના વિડીયોમાં જે મિશન વાત્સલ્ય હેઠળ જે ભરતીની સ્ટાફ ભરતીની જાહેરાત આવેલી છે, જેમાં હાઉસ મધરની ભરતી રહેશે, ત્યારબાદ હેલ્પર છે, વર્કર છે, અન્ય શિક્ષક ભરતી અને અન્ય જે પોસ્ટ માટે જે ભરતી આવેલી છે તેની વાત કરીશું. લાયકાતની વાત કરવામાં આવે તો પોસ્ટ મુજબ અલગ અલગ રહેશે, જેમાં 10 પાસ, કોઈ પણ સ્નાતક અથવા તો શિક્ષક માટે પીટીસી બીએડ કરેલ હોય તે એપ્લાય કરી શકશે. આ માટે વધુ વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં આગળ મેળવીશું. તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ. તો મિત્રો, સૌપ્રથમ તમે જોઈ શકો છો હાઉસ મધરની ભરતી છે, જેમાં સંપૂર્ણ માહિતી ઉપર દર્શાવવામાં આવેલી છે. જેમાં સૌપ્રથમ જે સંસ્થાનું નામ, જે 3 અલગ અલગ સંસ્થા છે, ત્યારબાદ જે માસિક ફિક્સ પગાર, વય મર્યાદા, શૈક્ષણિક લાયકાત અને અનુભવ માટેની જે લાઈન આપવામાં આવેલી છે, જેમાં તમે જોઈ શકો છો હાઉસ મધરની સેલેરી જે 14,500 સમથિંગ રહેશે. ઉંમર વય મર્યાદા 25 થી 40, કોઈ પણ સ્નાતક એપ્લાય કરી શકશે. 1 વર્ષનો અનુભવ પણ માંગવામાં આવેલો છે. ત્યારબાદ પેરામેડિકલ સ્ટાફ માટે પણ જે ભરતી છે તો તે પણ તમે જોઈ શકો છો. ત્યારબાદ જે એજ્યુકેટર માટે પીટીસી અથવા તો બીએડ લાયકાત છે અને 1 વર્ષનો રિલેવન્ટ ફિલ્ડમાં અનુભવ માંગવામાં આવેલો છે. ત્યારબાદ જે અન્ય આર્ટ, ક્રાફ્ટ કમ મ્યુઝિક ટીચર માટે પણ ભરતી છે, જેની ઉંમર વય મર્યાદા 21 થી 40 રહેશે. પીટી ઇન્સ્ટ્રક્ટર કમ યોગા ટીચર માટે પણ જે રિક્રુટમેન્ટ છે. ત્યારબાદ કુક પોસ્ટ, હેલ્પર કમ નાઇટ વોચમેન, શોપકીપર, સોશિયલ વર્કર માટે જે અલગ અલગ જે પગાર ધોરણ, ત્યારબાદ લાયકાત દર્શાવવામાં આવેલી છે, જે અમુક પોસ્ટ માટે કોઈ પણ અનુભવ જે માંગવામાં આવેલો નથી, તો તે તમે જોઈ શકો છો. ત્યારબાદ જે વોક ઇન ઇન્ટરવ્યૂ તારીખ 18/11/2025 રહેશે અને જે ઉપરોક્ત આધારિત જગ્યાઓની ભરતી અંગેનો નિર્ણય જે પસંદગી સમિતિનો રહેશે એ માહિતી આપવામાં આવેલી છે. તો તમે જોઈ શકો છો સંપૂર્ણ માહિતી એ જાહેરાતમાં આપવામાં આવેલી છે. જે આ 11 માસના કરાર આધારિત હંગામી ધોરણે ભરતી રહેશે. ક્યાં ક્યાં સંસ્થામાં છે તે મોરબી જિલ્લાનું જે હળવદ અને જેવી 3 સંસ્થાઓમાં છે તે પણ અહીં દર્શાવવામાં આવેલું છે. આ વિશેની પીડીએફ પણ તમને આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે. તો આજના વિડીયોમાં બસ આટલું જ. ફરી મળીશું નવી માહિતી સાથે.